ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ સાહેબ ધાર્મિક યાત્રાએ નીકળી રહ્યા છે। જયપ્રકાશ સોની ડોક્ટર જયપ્રકાશ સોની ધાર્મિક યાત્રા શરૂ કરી છે। વડોદરા શહેરના અલગ અલગ મંદિરોમાં તેઓ દર્શન માટે પધાર્યા છે। શહેરના હરણી વિસ્તારમાં ભીંડભંજન હનુમાનજીનું મંદિર આવ્યું છે, ત્યાં પણ ધારાસભ્ય કાઉન્સિલરોની હાજરીમાં તેઓ દર્શન કર્યા છે। સાથે જ વારસિયા વિસ્તારમાં પણ એક સિંધી સમુદાયનું જે મંદિર આવ્યું છે ત્યાં તેઓ દર્શન કર્યા છે અને આશીર્વાદ પણ લીધા છે। વડોદરા શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની હાલ અત્યારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે છે। શહેરના હરણી સ્થિત આવેલા ભીંડભંજન હનુમાનજીના મંદિરે દર્શન કરે છે, સાધુ સંતોના આશીર્વાદ મેળવી રહ્યા છે। શહેરના વારસિયા રોડ પર પ્રેમપ્રકાશ ધર્મતીર્થ આવ્યું છે, ત્યાં પણ પહોંચ્યા છે, જ્યાં ધારાસભ્ય મનીષાબેન વકીલ, સ્થાનિક વોર્ડના કોર્પોરેટર, મહામંત્રીઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં તેઓ ત્યાં દર્શન કર્યા છે। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી વોર્ડ નંબર 6ના કોર્પોરેટર હીરાભાઈ કંજવાણીએ જણાવ્યું હતું કે અમારા વોર્ડમાં ડોક્ટર જયપ્રકાશ સોનીજીએ ધાર્મિક સ્થળની મુલાકાત લીધી છે। અલગ અલગ એનજીઓ દ્વારા તેઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે। સાથે જ અહીંયા જે પ્રેમપ્રકાશ ધર્મતીર્થ આવ્યું છે ત્યાંના દર્શન કરી તેઓ ધન્યતા પણ અનુભવી છે। આજે મારો આ વારસિયા વિસ્તારનો પ્રવાસ છે અને એમાં આવેલું આ એક સુંદર આધ્યાત્મિક વાતાવરણ જે છે પ્રેમપ્રકાશ મહારાજ આશ્રમના સાનિધ્યમાં પધારવાનો મને મોકો મળ્યો। ખૂબ આધ્યાત્મિકતાનો અનુભવ થઈ રહ્યો છે અને બધા કાર્યકર્તાઓ અને મિત્રોને મળીને ખૂબ આનંદ થયો। સ્વાગત કર્યું મારું, એ બદલ સૌ કાર્યકર્તા મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ। આજે મારો ધાર્મિક પ્રવાસમાં બીજો ક્રમ છે। આની પહેલાં શનિવાર હોવાથી અરણીના જે ભીંડભંજન હનુમાન છે એમના પણ દર્શન કરવાનો લાવો મળ્યો અને પ્રભુને એવી પ્રાર્થના કરી છે કે આ શહેરને વધુને વધુ વિકાસની ઊંચાઈઓ પર લઈ જાય। ધન્યવાદ। આજે અહીંયા વડોદરાના ભાજપના વડા ડૉક્ટર માનનીય સોની સાહેબ આજે અહીંયા પધારેલા છે અને સંતોની આશીર્વાદ લેવા માટે અહીંયા આવેલા છે। આજે એવી રીતે લાગી રહ્યું છે કે આજે હોળીનું મહોત્સવ અહીંયા ઉજવવામાં આવ્યું છે એવી રીતે લાગી રહ્યું છે। મારું નામ ગોવિંદ પ્રેમપ્રકાશી। આજે અહીંયા આવ્યા છે, સાહેબ આવ્યા છે એટલે પહેલા જે છે એ સમાધિમાં ગયા, સમાધિમાંથી સંતોના આશીર્વાદ લીધા, પછી મોટા ગુરુજી સ્વામી ટેવરામજીના પાસે ગયા અને ત્યાંથી આશીર્વાદ લીધા અને અમે બધા જે છે એવી રીતે શુભ ઈચ્છા રાખીએ છીએ કે આગળ પણ એ જે છે આવી રીતે અમારા સમાજના માટે બધા સમાજના માટે સારી રીતે કામ કરશે એવી આશીર્વાદ એમને લીધેલી છે અને આજથી એ કાર્ય કરશે।